તો રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો। વાગ્યા છે જે 7:30 થોડીક વાર છે ને આ બાજુ કુતરા રમા સટી બોલાવે તગડવાઈએ તો કપ્પામાં બધા પહેરા ત્યાં ઘેર હોય 8-10 કુતરા મેં કીધું કપ્પા બગાડશે એટલે કપ્પામાં બહાર કાઢ્યા ને બોલ રોડ ટપાડી દીધા આખા। સવારમાં જ આપણે સિરાવવાનું બાકી હોય ને કાં સિરાવતા હોય ને બટાઝટી બોલાવતા હોય એને કેટલાય મોલની તો દહીં નાખે આમે કામ આવે નીતિન જાજો બગાડ કરે એટલે કપ્પામાં કંઈ પારા બાંધ્યા વીક છે એટલે બાર હું નંજી તગડો આવ્યા નંજી તગડીને ઘરે વહી જઈ હું હવે આવેલો છું એટલે એમ બધે હતા આમ સેટા ઓઇલ પાસે અત્યારે જો કંઈ કાઢી મેલે બધાને કંઈક આમ જ્યાં કંઈક આમ જ્યાં કંઈક આમ જ્યાં બધી બાજુ ઓરા ભાગી ગયા નોખા પડ્યા નકર તો બાજ કરે। અમારા ગફરૂને તો ખાંકરે બાંધી દીધો હે ને એ હારો હારે જોઈએ હવની હારી બગાડવામાં પહેલાં હોય ખાઈને પાછું બગાડે આપણું ન એટલે એને જ બાંધી દીધો એટલે એ સન્માનો બેઠો હોય અહીંયા ખીલે બીજા બાંધતા ને એટલે ખીલે બેઠો બેઠો સન્માનો ચાલુ જ રાખે ને આપણે ઝાટકો જે દોરી અત્યારે ન છોડવી ઝાટકા બંધ કરતા જઈએ અતારમાં લગભગ ચાલુ છે મને કંઈ ખ્યાલ નથી લગભગ કોઈ જીવ જ નહીં હોય મારા હવે કોઈ જાય તો નહીં ક્યારેક કોકે બંધ કરાવીને કે ન કરાવે ચાલુ લાગે તો સાપે ને ચડતી હાલો બંધ કાંઈ બંધ કરવાનું હાલો એક અહીંયાથી હાલો રેડી મિત્રો જો ત્રીજી વાર જ્યારે હોય ને એ આવી એકલા મજાને ઉગી જાય 2 વાર તો પાણી ધોઈ વારી એને પણ જો એકલા જ ઉગી આવે જો જાજુ પાણી ન આવે તો રહી જાય વાંધો ન આવે ઉગી તો હારી જાય સાટા ટ કરતા એટલે ઓટલી રાખી બીજી બધી ફરીને જોઈ તે ઉગી જાય અને ઓઇલ પર થોડું બકાલા 2-3 કેરા થાય એવું રાખ્યું બાકી ઓલા ખૂણામાં વાવી હતી ને એ ઉગી જાય હાઈ ક્લાસ એની પાસે જીવો ને પણ આ ઉગી જાય એટલે એની પાસે હાથીને લીલું એટલે ઉગી જ જાય બાંધો ન કરતા અહીંયા હરિયો હાયરો હાર હે ને હવની મોર બગાડવામાં પહેલા હોય કા બંધ બંધ લે લે હવે પેલા બગાડવા હોય કા રખડવા વયો કેટલો બોલાય આવતો જ ન હવાર વયો જ જાય રખડો થઈ ગયો કા હા એટલે બાંધી દીધો હે આકરે બાંધી દીધો બાવરી આય ભલે બાઈ તો બપોર લગા રાયડું નાખશે બપોર લગ ન છોડવું ના બપોર લગ ન છોડવો જો એ ગબરો શું તો ન કરો ભલે એવું નામ બેઠો રાયડું નાખતો આ બાજુ કામકાજ કેટલાક હોય ગયું છે આપણે શું હાલે રામ રામ, જય માતાજી। ખાઈ લીધું ને ઠામડા ઉઠતા ગયા કામ સુધી બાકી ભેંસ રહી ને હાંજે દોઈ લીધી ભડકતી કા પછી નીંદ નાખીને શું દેખી ગયું નહીં ખબર આમ મોઢા રાખી નો એક નીણ ખાય નામ આ આખી રાત આયા ને બેઠી આમ જઈ જ નહીં હાલ પછી મોહન નક્કી બત્તી લઈને જોઈ કીધું નીણમાં કાંઈ નીણ તો મેં બધું ઉપાડીને નાખી નીણ એટલે મેં પછી ફોરીને જોયું નીણ મેં કઈ નથી હતું નહીં પણ શું કઈક બીક ગરી જઈ અમારા ફાટાણી હતી હું ભેંસું જો તમને ગતાડા જેવી ઓમ જો ને તો બીકણી કાકરી ઉડો કોઈ અજાણું માણા કારા જેવો બુસ્કોટ પહેરીને નીકળ્યું હોય ને તો આપણને લઈને જાય એટલી અમારા બીકણી ભેંસું છોડી નહીં એટલા માન બહુ બીકણી થઈ ગઈ ઓલી આમ તાણે ઉભી રહી આ હાકર તાણે તો ઉભી રહી અને નીણ પડી એમ નામ ખાય નહીં પછી અંધારું થયું ને થોડું પછી ખાધું પછી નિમથી હવે નહીં દેખાતું પછી ખાધું હવે બીક વહી જાય હા બીક વહી જાય ના હજી આપણે આંજળી આપણે નતા આમ બોલો ઓલો તો ફાડેરા કર્યું તો ફડકી જાય પાછું આપણને દોવાનું જાય ને એટલે આપણને આપણે બીક લાગે કે મેજી કી બાજુ ભાગશે એવી અમારી ભેંસું નકર આને એમાં શું વાંધો હે કાલે ને અતિ બેરે બીક લાગી જાય બીક લાગી જાય શું
થયું તું? હા, તને શું થઈ ગયું તું? એમ થોડી ખબર કેવાય આમ ઘણી હંધી હોય ખબર સમજે પડે, સમજે હંધુય પણ આપણે સમજી નહીં ન કેતા માણા એની ભાષામાં બોલે, આપણી ભાષામાં ન બોલે. તો આપણે અરે કાસ કરતા એટલે આમ ખબર પડી જાય કે આ ટૂર આપણે કેમ ખબર એ તો એમ કે મને નીંદ નાખો પાણી પર કે કરવા ક્યારેક બોલે ને કાંઈ બોલતી નથી તેમે આપણે નીંદ નાખી દઈ, પાય નાખી ફેરી વારી એટલે સાયા ટેમે બાંધવાના હોય, તડકે બાંધ્યા હોય તો આ એમ આપણે સમજીએ એટલે ટોરાને ન વાંચવાનું, ટોરા બિચારા ભીખા મરી જાય. હવે અમારા રંજુભાઈ ને કોલ સાથે થાય કર્યું લેસન? હે ક્યાં કર્યું દેખાડ ખાલી આજ હારી તારીખ તો ન મારેલી, તારીખ ન કરી તારીખ વગર કેમ ખબર પડે? અઠવાડિયા પહેલાનું હોય તો ક્યાં અઠવાડિયા પહેલાનું નહીં લે તો આજનું જ છે હા એમ પહેલાનો કહેતો મેસેજ દેખાડ્યો તો હા ઠીક થઈ ગયું લેસન જ બાકી થઈ થઈ ગયું ગયું તો ચિત્ર દોરતી હતી મારે ઠીક અંજલિનો એ કેટલી વાર બનાવ્યું ત્યારે તો બન્યું હમ ઘડીક થી પૂછ કર એ બનાવવું એમાં એટલી બધી વાર લાગે. બીજું ચિત્ર બનાવતી ઠીક નામ લખતી હતી મારું નો આવડ્યું આવડું ખરું પણ હરખું બસ ખાલી એ બનાવી હમણાં એક દી કંપાસ લઈ આવું બધું આર્યની બ્લોરી કાશ છે આ હે ચેક લબડ અક્ષર મોટા દેખાય છે પપ્પા આ હે ચેક લબડ હમ પછી આ હે હંચો આ હે કોણ માપક હમ આ હે ઓલું શું કહેવાય પરિકાર પરિકાર આ હુટપટ્ટી બા કે ફોન માં જઈને લખ નાખે ઈ તો લેસન પેપર હાંજે લખતી હતી ને એટલે કહેતા તો લેસન એ ફોન માં જ આવે ફોન માં જોઈ બધું લખે હમ બધું આવડે જોઈને લખે હા આમાં કઈ સોંપડીની શું જરૂર કોઈ સોંપડી વાર એમાં લખવાનું અત્યારે ફોન માં જ આવે લેસન જો આને આ બાંધી દીધો જો બાવરે લઈને આ બાંધી દીધો એ માખ્યું પકડે હે માખ્યું પકડે માખ્યું પકડે ગાંડા માખ્યું પકડે લે પકડા જેવું છે 11 વાગી જાય આપણે અત્યારે ઘરના કામમાં નવરા થયા શું કે આપણે એકલા જ છે. મોહન ભણવા વહી ગયો, અંજી ભણવા જાય ને બા ને જ પપ્પા બે ગયા હે રાજકોટ લોકાએ. મારા માસી જે ગુજરી ગયા ને પરમદી ગુજરી ગયા એટલે કાલ ખબર પડી એટલે આજે રિક્ષા બાંધીને અને હંધાઈ ગયા લોકાએ. એટલે આપણે ઘરે હે ઢોર નીણ બીણ નાખતી હતી અને થોડીક વાટી આવીને કાપીને હુડેથી ને આપણે થોડીક મૂકી દે ને વરસાદ આવે એવું થઈ ગયું ને પીતું આપણે જે થોડીક જાર વાટી આવે એટલે હાની પાસે વાટીને પલળી જાય ને તો મજા ન આવે એટલે આજે આખી વાંસળી ખાલી હે ને રિક્ષા હોય જાય એટલે વાંસળી હાવ ખાલી લે છે. હવે ખવ કરે આપણે ઢોરા પાવાના હે ઘડી ઘડી પાઈ આવીએ ફારો બારો વાટ લે ને પછી આપણે નીણ વાટીને મૂકી દઈએ એટલે પલરે નહીં. જો આપણે આ રિક્ષા પડી હોય એટલે અહીં સુધી વાંસળી રોકાઈ જાય, ખાલી વાંસળી લાગે જો મોટી જબરી. આ બધું આપણે રાંધવાનું મૂક્યું હોય ને તો એ મૂકી દઈએ ને અહીંયા આપણે લુગડા મૂક્યા હતા ને એ મૂકી દીધા હતા, ટીંગાડી દીધા ને થોડુંક બર્તન ખૂટે એટલે બર્તનનું કામ ઉપાડ્યું. થોડોક ચૂલો હરગાવા લઈ લીધા ને થોડાક આપણે લાકડા ફાડી વેર્યા, છીણા લઈ હથોડીને બે ને ઢોરાને જો એક થેલ નીંદ નાખી દીધી હુકલ ને ફરીને પાછી લીલી એક ખેલ નાખીને હજી પાછી એક ખેલ નાખી દઈને અહીંયા જો એક ભારા જેવી પડી છે આપણે એક ભારો વાટીએ ઉપડે એટલે વજનવાળી છે ને એટલે ઉપડે નહીં વાર લાગે. તો જો આવું થઈ ગયું વાદળા, આજ પાછું વરસાદ આવ્યો એવું થઈ ગયું છે. જો ફરતી કોઈ કાળું માસ થઈ ગયું. જો વરસાદ આવી જાય તો પછી આપણા ઢોરાને નીણ તો ખવડાવે લે પછી રે નહીં વળી પાછું ઢોરાને નીણ ખાવા જડે ને રાંધીને નાખી દેતી ફેરી ફેરીને બાંધીને. આપણે થોડીક જાહેર વાટી આવી આલ બાજુ બહુ જ છે વરસાદ આવે એવું
અમારે ફરીને જો જાહેર વાવીને ઝીણી ઝીણી ઉગીને હેમી થઈ છે. પાછો વરસાદ બહુ આવશે વળી પાછું અહીં પાણી હોરું પડે ને તો વળી ધોઈ નાખશે. આજકાલ બહુ થાય નહીં સારું તો જાહેર રહી જાય નકર વળી પાછી ત્રીજી ખેલ વાવીને ચોથી ખેલ વાવીને આજકાલ તો વાવવાની ગણતરી ન થાય. આપણને ધોરીઓ બાંધવાનું હોય ને કંઈ ને ક્યાં કે જેટલો બાંધે ને એટલો ધોરીઓ બાંધજે પણ હું સુધી આપણે બાંધેલો હોય ને સવારમાં હન ધોયા જામાં પાંદડા હતા ને હંધા વારી બે ટગા કરીને હું અહીંયા જેગવાર ન કરાય પારી બાંધાય એવું નહોતું. ચાર વાટીને પછી નવરી થાય ને તો પછી પારી બાંધી ન કર આજે નવરે નહીં આવે. જો અહીંયા હોય ને મોટો પડકો કરીને જેગ્યું કાંઈક ઓલ બાજુ જો ઠેઠ ઓલે આપણે ઓલા આંબે થોડુંક જેગવાનું તી જેગ્યું નવ જવું જાહેર વાટવા જેટલી ઉપડે એટલી એકલા ઉપાડ લેવી આપણે. તો આપણે જો જાહેર પોગી જાય ને જો જાહેર વાટવાની હે ચાંટા આવો મીના હે કાંઈ વાટી લઈ દાંતેડું આપણે આ કીડું છે ને જો પૂરો તમારે વરે ને એટલે આપણા લીંદડાવા રાખવા પડે. ઘા વાટી લે જો વરસાદ બી ન આવો નીણું પલર છે આપણે નીણ લઈને વીયા થોડોક ઠંડ નીણ પલરી જાય ને થોડીક નીણ પલરી જાય એવું નીણ કાપીને ઊભી રાખી દીધી. હવે સાંટા વહી જાય બહુ આવશે એટલે કે ચાય નીણ વાટી કલે એક પૂરો હે ને 3 પૂરા સવારમાં લાયા હતા 2 પૂરા ખાધા અને બીજું જો આપણે હું મૂકીએ ટારિયામાં એક પૂરો લીલો હતો ને કાપીને મૂકી દીધો હે અને જો આપણે ઢેંગાને બે નીણ નાખી આ પડખે આપણે ઓમ કરતી લઈને થોડીક નાખી દે અને હંધી નીણ જો હંધી ખાઈ ગયો હવે પાવાની છે થોડીક હતી ને જો હંધીને ખવડાવવાની. તો આપણે ભેંસું પાઈ લઈ વાગી ગયા 12 વાગ્યાને ભેંસું પાઈ લઈ અને સવારમાં પાઈતી પણ ફરીને પાછી પાવી દીધી. નીણ હુકલ ખાધી ને ખોર પાછી બકડી ફરીને સવારમાં ખાવા જોઈ ભડકું ને એવું ખાય ને એટલે પાણી પીવું આપણે જ્યાં પકડ્યું ને ત્યાં કે પીડ્યું ચાલુ કરી દીધું થોડી કરવા જો આપણે કબૂતરા ને ટીટોળિયું હંધાઈ હારે કરે ટીટોળી ને સાંસ મારે એટલે કબૂતરા ઉડી ગયા નીંદી હે ને પેલા આપણે અહીંયા જો શેણ નાખવાનું રાખ્યું ત્યાં ધોવાઈ ગયું ને રેતી આવી જાય પછી મજા ન આવે સણવાનું એટલે ખાસ સણવા નતા આવતા એટલે તો હું સણ લઈને એટલે ચોખ્ખું કરી દઉં ને સવારમાં મોટા બાપુ નાખી જાય શેણ પછી અંજુડી નાખી જાય અહીંયા સીણા રાખે ત્યાં પીએ પાણી તડકો તો થોડો નીકળવા મીનો પાસે હરોડું વહી ગયું. રસના બકડીને રાખીએ એટલે જલ્દી છૂટે નહીં ને ધીમો વાવ ચાલુ હોય આપણે પાણી ટાંકો અમને લાઇટ આવી હતી ને ભરી લીધો એટલે પછી હમણાં ઉપાધિ છે નહીં. તો મિત્રો વાગી ગયા છે 4:30 થઈ ગયા અને અત્યારે અમે લગભગ 3 3:30 પોણા 4 આપણે આયા રાજકોટ લોકાએ ગયા હતા ને રિક્ષા જો અહીં મેલી છે. બીજા તો રેડાથી બેનો હતી વાકન હતી બેન હતી કાંઈક નવા પરમ હતી એમ કરીને કાંઈક ગામમાં હતા એ બધા અત્યારે અહીંયા રસ્તામાં ઉતારતા હોય ને અહીંયા ગામના હતા અહીં લગ મોટરસાઇકલ લઈને આવ્યા હતા અમારા ભાઈઓને તો એ બધા વહી ગયા અને હવે મારે જવાનું હોય નિશાળિયાનો ટાઈમ થઈ ગયો નિશાળિયાને લેવા દેવાનસિંહ જો અહીં માથું ઓરાવે છે અત્યારે આવી આખો દિન નથી અને મિત્રો કોણ ઓફ થઈ ગયું ખબર હે મારા માસી કીધું તો છે મોહનની મમ્મી મારા હગા જ માસી બા જેવા જ લાગતા હતા અને બા એ તો મોટા બેન છે અને એથી પાછા મામા 1 2 છે પછી પાછી માસી એવું કંઈક પછી 2 મામા એટલે કંઈક હા એવું કંઈક હતું 5 ભાઈ 7 ભાઈ બંધ હતા ના 7 નહીં 8 થાય ને એટલે એમાં માસી એ લગભગ બીજા 3જા નંબર હશે એમ કાંઈક હશે એટલે આમ ખડતરડા હતા કાંઈ વાંધો નહોતો પણ ખાલી એક જ દીની બીમારીમાં છે ને શું થયું હતું તમને કહું કાંઈ હતું નહીં ખાલી ઝાડા ઉલટી જેવું થોડુંક થઈ ગયું હતું અને ખાલી દવાઈ લઈ હતા અને ખાલી એક રાત જ જે અવાજ પડી ને ઓફ થઈ ગયા એટલે કુદરતી હે ભાઈ
જે થયું એ કેમ થયું કોઈને ખબર નથી. એમ કહેત કે હે ને અહીંયા આજે દવા બવા પૈન કમ્પ્લીટ હોતા હતા. હવે ઉઠાડવા જઈએ ને એ પછી ઉઠા જ નતા એવું કઈ કહેતા હતા. આપણે છે હાજા હોરા હતા એટલે આપણે કઈ વાંધો નથી. એટલે બહુ સારા હતા ને સાચા માણા હતા. એટલે એનું હેરાની જરાય નહોતી અને એવું દેવ થઈ ગયા. કારણ કે એવું મોત તો ભગવાન કોકને જ આપે. બાકી તો આપણે બધાને હેરાન થઈને જવાનું છે. કારણ કે બધાને એક દેવ તો જવું છે પણ હેરાન ન થાય એમને વહી જાય ને એ જ ખૂબી છે. બાકી તો ભગવાન એમને દેવી આત્માને શાંતિ આપે. બાકી આપણે તો બીજું શું કરીએ કે. એટલે મારા માસી જોબ થઈ ગઈ એટલે અમે જ્યાં હતા લોકાએ જો કે ગુરુવાર હતો ને કાલે બુધવાર હતો એટલે કે ગુરુવારે જ જઈએ પછી પાછું કેદી જવાય. તો અહીંથી હું બા ભાભી એક ભત્રીજો આવ્યો હતો ને બીજા ગામના અમારા ભાઈને એની હગું થાય ને એ બધા હતા. એ મારા ભાઈ જ થાય જો કે. હા એમાં એવું કાંઈક છે. બા અને ભાઈમાં બાના જેઠાણી એટલે કે મારા બાપુ હતા ને અત્યારે નથી આ દુનિયામાં. એ તો ગઈઢા થઈને ઓફ થઈ ગયા કીધું ના. પણ એમના દીકરા થાય ને એ પાછા મારે આમે ભાઈ થાય ને આમ પાછા એ બા ને એ કાંઈક માસી ભાણે જ હતી એવું કાંઈક હતું. એટલે એવું હતું. હા બાને માસી થતા એટલે ઓમે હગું ઓમે ભાઈમાં હગું એટલે એટલે એ હગામ હગું હતું એટલે બધી રિક્ષા લઈ અને જઈએ અને અત્યારે જઈએ. તો આજનો વિડીયોમાં કાંઈ ખાસ છે નહીં પણ એવું બહેનોએ હકાલ લીધો. અને હવે આ બ્લોગ અહીંયા પૂરો કરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.